રાજ્યમાં વરસી રહેલા વરસાદ વિશે વરસાદી માહોલને લઈને શું સ્થિતિ છે અને આગાહી કઈ પ્રકારની કરવામાં આવી છે તેનાથી ગુજરાતમાં વરસાદને લઈ અને હવામાન વિભાગ તરફથી એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં એક સાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હવે શરૂ થઈ જશે। આજે રાજકોટ અને અમરેલીમાંથી ભારે વરસાદ, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી દેવાઈ છે। આ ઉપરાંત જામનગર, દ્વારકા, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી અને વડોદરા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે। બીજી તરફ અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ऑफशोर ट्रैप बना हुआ है दक्षिण गुजरात से लेकर कर्नाटक तक ऑफशोर ट्रैप बना हुआ है। दूसरा है एक शेयर जोन बना हुआ है जो 21 डिग्री नॉर्थ में प्रसिस्ट कर रहा है। ये 3.1 और 7.6 किलोमीटर ऊंचाई में बने हुए हैं। और एक बे ऑफ बंगाल में आज एक लो प्रेशर बना हुआ है, ये है उत्तर पश्चिम बे ऑफ बंगाल, उसके साथ जो उत्तर ओडिशा और वेस्ट बंगाल एडजॉइनिंग जो एरिया है इसमें लो प्रेशर बना हुआ है। इसके साथ एक साइक्लोनिक सर्कुलेशन एक्सटेंड हुआ है 1.5 किलोमीटर 7.6 किलोमीटर ऊंचाई तक बना हुआ है। ये आगे और भी मोर मार्क होने का चांसेस है अगले 2-3 दिन में। और एक अपर साइक्लोनिक सर्कुलेशन मध्य पाकिस्तान एंड एडजॉइनिंग उत्तर पश्चिम राजस्थान जो एक्सटेंड हो रहा है 1.5 किलोमीटर ऊंचाई तक। ગુજરાતમાં મોડે મોડે મેઘરાજા મહેરબાન થયા છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી થઈ છે અને સાંજે 7 વાગ્યા સુધી રાજ્યભરમાં મેઘમહેરની સંભાવના છે। રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે, 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટના જે જિલ્લાઓ છે ત્યાં ખાસ કરી અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના અત્યારે આપી દેવામાં આવી છે। 19 એવા જિલ્લા છે જ્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને 5 એવા છે જિલ્લા જ્યાં વરસાદનું યલો એલર્ટ છે। એટલે કે આખા જ ગુજરાતની અંદર, આખા જ રાજ્યની અંદર મેઘરાજા એ પધરામણી કરે તેવી અત્યારે પૂરેપૂરી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ આગાહીને લઈ અને અનુકૂળ પરિસ્થિતિઓ પણ સર્જાય છે। અને આજ મુદ્દે સહયોગી ક્રિષ્ના અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। ક્રિષ્ના, મોડે મોડે ગુજરાતની અંદર આખરે વરસાદનું આગમન થયું છે અને અનેક પરિસ્થિતિઓ એવી સાનુકૂળ બની ગઈ છે જેને કારણે આગામી દિવસો અને આજથી જ ગુજરાતની અંદર વરસાદ વરસવાની શરૂઆત સારી એવી થશે। જી બિલકુલ લખમા, મોડે મોડે પણ મેઘરાજા હવે મહેર કરવાનું શરૂ કરી દીધું છે। આપણે જોયું હતું કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો। જૂનાગઢના માળિયાહાટીના માંગરોળમાં સારો વરસાદ ખાબક્યો છે અને હવે જે આગાહી કરવામાં આવી છે ખરેખર ગુજરાતીઓને ખુશ કરે એવી છે, કારણ કે બહુ લાંબો સમય સુધી વાટ જોઈ અને હવે વરસાદ વરસવાનો છે। આ પહેલા આ મેપથી આપણે સમજીએ, ત્યારબાદ વિંડીથી સમજીશું કે ક્યાં ક્યાં સારો વરસાદ, અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ તમે જોઈ રહ્યા છો કે જ્યાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર આ એ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ એટલે કે અતિ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે। અને આ ઉપરાંત આ જે 5 છે જેને મધ્ય ગુજરાત કહી શકાય, મધ્યપ્રદેશને જોડતા આ જિલ્લાઓ છે જેમાં છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદામાં પણ સારી એવી આગાહી કરવામાં આવી છે। અહીંયા પણ ભારે વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત હવે વિંડીના માધ્યમથી સમજીશું અને અહીંયા એ પણ જોઈએ કે ગુજરાતનો મોટા ભાગનો, માત્ર ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા આ મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે આખો આ મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાત છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે ખૂબ સારો વરસાદ વરસી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। હવે વિંડીના માધ્યમથી પણ આપણે સમજીશું, જેમ આ સિસ્ટમ દેખાઈ રહી છે કે જે મહારાષ્ટ્રથી આગળ વધી રહી છે, એટલે મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મુંબઈને તો મેઘરાજા ઘમરોળી જ રહ્યા છે। અને આ ઉપરાંત આ સિસ્ટમમાં તમે જેમ જોઈ શકો છો કે આ આખો જે પાર્ટ છે દક્ષિણ ગુજરાતનો પાર્ટ કે જ્યાં વલસાડ, વાપી એટલે બોઈસરથી આગળ વધીને વાપી, વલસાડ, નવસારી, સુરત
આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને માત્ર આજની વાત નથી, હજુ આગામી 3 દિવસ એ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં તમે જે જોઈ શકો છો કે આ સિસ્ટમ જે આગળ વધી રહી છે અને પરિણામે આહવા ડાંગનું જે મુખ્ય મથક ગણાય છે આહવા અને આ દક્ષિણ ગુજરાતના પાર્ટ કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને આ સિસ્ટમ છેક વડોદરા સુધી અસર કરશે એટલે આ તમામ ભાગમાં ખૂબ સારો વરસાદ વરસવાની સંભાવના છે. લખમા, બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ. આ સેટિંગ શબ્દ બી ભારે છે. મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગના નવનિયુક્ત ઉમેદવાર નિમણૂક પત્ર એનાયત સમારોહ અને નવીન મહેસૂલી સેવાઓના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ, સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષારભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તમારા બધાના નિમણૂક પત્રો તો આપવાના છે, સાથે સાથે મહેસૂલી સેવાઓ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું, મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે 21 મહેસૂલી સેવાઓ, અને સબ રજિસ્ટ્રાર કચેરી વડગામ અને સિદ્ધપુરનું લોકાર્પણ. એટલે ઘણી બધી સેવાઓ બી આપી છે અને સેવાઓ આપવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છો. અહીંયાથી 1-2 વસ્તુ શરૂઆતમાં કીધું કે ભાઈ આશીર્વાદ એવા આપ્યા કે ભાઈ તલાટી થઈ જાઓ એમ, પણ તલાટી થઈ જવાની વાત નથી. તમારી અગત્યતા, તમારી કેટલી વેલ્યુ છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં એનું કેટલું બધું, એને કેટલી તકલીફ પડતી હશે, એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે. અને તમે કેટલું મોટું કામ કરી શકો. આપણી સંસ્કૃતિમાં બેયનું વજન છે. આપણે બધાએ જોયું છે કે ભાઈ શ્રાપ આપતા જોયા છે લોકોને, ભગવાને શ્રાપ આપ્યા, ઋષિ મુનિએ શ્રાપ આપ્યા, અને બધાએ આશીર્વાદ આપતા જોયા છે. પણ હવે અત્યારે તો આપણને આશીર્વાદ ક્યાંથી મળે? તો આવા જ આશીર્વાદ મળે ને આપણને કે ભાઈ આજે જે ખરેખર તકલીફમાં છે એનું કામ કરી દો અને જે આશીર્વાદ મળે એ ભગવાને આશીર્વાદ આપ્યા બરોબર જ થઈ જાય. એટલે તમારું કામ, અને તલાટી શબ્દ વર્ષોથી તમે સાંભળતા આવ્યા હશો. તો કોમ્પ્યુટર શરૂ થયું હશે એ વખતે બધા કહેતા હતા કે ભાઈ ગામનું કોમ્પ્યુટર એટલે તલાટી. બધી માહિતી હોય એને, એવું નહીં એકલી કાગળિયાની કે જમીનની, આખા ગામની માહિતી હોય એની પાસે. કોણ શું કરે છે ને કેવી રીતે કરે છે, બધી માહિતી હોય. અને એટલે જ એને કરોડરજ્જુ કે છે. કરોડરજ્જુ કેમ કે કરોડરજ્જુ જો સરખી રહે તમારી, તો તમે આખું જીવન ટટ્ટાર રહીને કામ કરી શકો. અને જો કરોડરજ્જુ હરખી ના રહી તો કોઈને બી વાંકાવાળી દે, બેન્ડ વાળી દે. એટલે તમારું કામ ને તમારું કાર્ય
એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ખૂબ જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય, અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનું એનું રહે નહીં. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઊભો થાય. એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે. એટલે તમે ધારો એ રીતે કામ કરી શકો છો. આપ તમારી પાસે હોશિયારી હોય અને હોશિયારીનો ઉપયોગ અને દુરુપયોગ આપણે બે જોયેલો. આપણે બી તમારા જીવનમાંય કે તમે ડિપાર્ટમેન્ટમાં કામ કરશો એવી વાત નહીં, બીજા ડિપાર્ટમેન્ટમાં તમારે કામ પડતું હોય, ક્યાંક બીજાનું કામ પડતું હોય તો તમે જોયું હોય છે કે ભાઈ કોઈક હોશિયારી કરે ને કોઈક હોશિયારીનો ઉપયોગે કરે ને દુરુપયોગે કરે. તો એ વખતે આપણને કેવું ફીલ થાય છે, કોઈક આપણને ડફોડ બનાવતો હોય તો આપણને કેવું ફીલ થાય, એવું તમે કોઈક દાડો કોઈકના બનાવવા જાઓ તો એ આપણે ધ્યાન રાખવાનો વાત છે કે ભાઈ આપણને એ દાડે આવું લાગતું હતું કે ભાઈ આ ખરેખર હેરાનગતિ વાળું નથી તો આપણને હેરાન કરે છે. અને જે દુઃખ થતું હોય, મેં મારો દાખલો આપ્યો છે કે ભાઈ અમે બી જ્યારે અમારી ઓફિસમાં બેઠા હોઈએ તો ચૂંટાયેલી પાંખ આવે તો બહાર બેઠા હોય લિસ્ટ પ્રમાણે બોલાવતા જઈએ, એમ અંદર આવતા જાય ઓફિસમાં. પણ અધિકારી આવે તો સડસડાટ અમારી ચેમ્બરમાં આવી જઈ શકે. મુખ્યમંત્રીની ચેમ્બરમાં જવાનું હોય તો ફટાફટ જાય અધિકારી, અને અમે બધા બહાર બેઠા હોય ધારાસભ્ય તરીકે તો અમારે રાહ જોવાની થાય. એ મારા જીવનમાં મને દુઃખ આપતું હતું કે હારું આ તો આવું તો ના ચાલે. તો અમે અત્યારે અમારા ત્યાં ધ્યાન રાખાઈએ છીએ કે ભાઈ ઇમરજન્સી વાળું હોય તો આવી જવાનું, પણ ઇમરજન્સી વગર જ્યારે પબ્લિકનો ટાઈમ હોય તો અધિકારી અંદર નહીં આવવું જોઈએ. કારણ કે જેથી કરીને જે બહાર બેઠા છે, બહાર ઊભા છે, એમને દુઃખ ના થાય કે સડસડાટ આવે ફાઇલ લઈને, સડસડાટ ચેમ્બરમાં અંદર ઘૂસીને કામ થઈને બહાર આવી જાય. એટલે કેવા દુઃખી થાય કે યાર 2 કલાકથી હું બેઠો છું 12 વાગ્યાનો ને અત્યારે જુઓ તો. એટલે આપણે ક્યાં દુઃખી થઈએ છીએ, કેવી રીતે દુઃખી થઈએ છીએ એનો આપણને ધ્યાન આપણને પોતાના જીવનમાં થાય છે બધું, પણ પછી ધ્યાન ભૂલી જઈએ. આપણે જયારે પાછા બોસ બની જઈએ તો બધું ભૂલી જઈએ કે હવે આવી જા તારો વારો લઈએ. એટલે એ ના ભૂલાય એના માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. અને ખૂબ તમારા મા બાપ, તમારું ફેમિલી બધાને તમારા માટે પ્રાઉડ રહેવું જોઈએ. એની ટાઈમ પ્રાઉડ રહેવું જોઈએ. એક જ વખત સારું કામ કરી દીધું કે એક જ ટાઈમે કરી દીધું એવું નહીં. સારી જીવન તમારા માટે, ઘર માટે તો તમે જ છો ભાઈ. બહાર ગમે તે હોય પણ ઘર માટે તો તમે જ પ્રાઉડ હો ને. અને સરકારી નોકરીની બોલબાલા તો તમને બધાને ખબર જ છે કે સરકારી નોકરી મળી હોય એટલે કેવો આનંદ હોય. કેટલાને અહીંયા આજે એમ થાય કે ભાઈ આ શાંતિ થઈ જશે, આ સર્ટિફિકેટ મળી ગયું, નહીંતર બાકી તો પાછું પેલું શું સર્ટિફિકેટનું ચેકિંગ ને વેરિફિકેશન ને એમાં આપણા ત્યાં બહુ વાર થાય છે. વેરિફિકેશનમાં એમાંય જરા દાસભાઈ કંઈક કરવું પડે એવું છે. કારણ કે બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સર્ટિફિકેટ ના આવે ને એટલે પછી આમ માગા પાછા થઈ જાય. મારી પાસે સોમ મંગળવારે ફરિયાદ લઈને આવતા અમારું બધું પતી ગયું છે, હવે કંઈ ને કાં તો કે CM નો ટાઈમ નથી મળતો એટલે સર નથી આપતા સર્ટિફિકેટ. એવું એ ના કરતા ભાઈ. સર્ટિફિકેશનમાં ક્યાંક ને ક્યાંક એવું વેરિફિકેશનમાં ને એ બધામાં કંઈક મોટો ટાઈમ લઈ લેતા હોઈએ છીએ. તો એ જરા એક વખત બેસીને જોઈ લેવું જોઈએ. આમ કે એવું કહેવાય છે કે ભાઈ અત્યારે રાજ્યના મુખ્ય સચિવો અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ સામે બેઠા છે.
એટલે બધાએ આ બધી જે તાલીઓ પડી એ તમારા માટે જ છે. તમે પાડી છે તાલીઓ, એટલે તાળીઓનું તમે માન રાખજો તમે બધા ભેગા થઈને. મુખ્ય સચિવની જે જવાબદારી છે એ કંઈ નાની નથી હોતી. એટલે તમારે બધાએ આ બાજુ તો દેખાતું નથી પાછું છે. આ બાજુ તો છેક સુધી દેખાય છે. અને છેલ્લામાં છેલ્લી ખુરશીમાંથી હાથ અદ્ધર થાય છે. એટલે સમજી લો કેટલા લાઈવ છે બધા અત્યારે. નહીં તો પાછળ વાળાને તેમ કે બાજુવાળો કે હવે ચાલો પતી ગયું છે એટલે પેલો ઉભો થાય. ચાલો તો બીજું કંઈ આજે કંઈ છે નહીં લાંબુ, તમારે બધું કહેવાઈ ગયું છે. આમ તમને આનંદ થવો જોઈએ ને આજે તો. પણ અમે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ સરકારનું નામ ક્યાંય ખરાબ ના થાય એવું ધ્યાન રાખીને તમે કામ કરશો. અને 2047માં જે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં તમારી મોટી જવાબદારી તમને મળી. એટલે 2047 સુધી તમે બધા તો છીએ જ, અમારામાંથી કોણ હશે કે નહીં એ ખબર નથી અમને. એટલે તમે બધા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં આપણે સૌ સાથે મળી આગળ વધીએ. ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ખૂબ ખૂબ આભાર. અત્યંત સૌમ્યતા, સાદગી અને સરળતાનું જેવું જીવન છે, જે પોતે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ ગુજરાતનો કોમન મેન, એટલે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ માટે ખૂબ તાળીઓ આજના અવસરે વ્યક્ત કરીએ. આજે આખું જ ગુજરાત સાંભળી રહ્યું છે એમની સૌમ્યતા, સરળતા અને સાદગી. રાજ્યમાં બપોરે 4 વાગ્યા સુધીમાં 109 તાલુકામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 8.94 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માળિયાહાટીનામાં 5.98 ઇંચ વરસાદ, તો જૂનાગઢના કેશોદમાં 5.87 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ 5.16 ઇંચ વરસાદ રહ્યો છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે અને ત્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 4.65 ઇંચ વરસાદ માણાવદરમાં વરસી ગયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 4.9 ઇંચ વરસાદ અને સુરતના ઓલપાડમાં 3.7, તો જૂનાગઢના વંથલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરાના શિનોરમાં 2.95 એટલે કે આસપાસ 3 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાઈ ગયો છે. કોડીનારમાં પણ સારો એવો 3.25 ઇંચ વરસાદ રહ્યો છે. તો રાજકોટના ઉપલેટામાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. ગીર સોમનાથના તાલાલામાં પણ મેઘમહેર, જ્યાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી ગયો છે. 6 તાલુકા એવા છે જ્યાં 4 ઇંચ કરતા વધુ વરસાદ છે. 8 તાલુકા એવા છે જ્યાં 3 ઇંચ કરતા વધુ વરસાદ છે અને 16 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે. માંગરોળ પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે. અનેક નદીઓમાં ઘોડાપૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઘોડાપૂરના કારણે કેટલાક ગામોમાં સંપર્ક પણ તૂટી રહ્યા છે. એમએલએ ભગવાનજી કરગટિયા એ ઘટના સ્થળે પહોંચ્યા હતા, સમીક્ષા કરી હતી, ગામના સરપંચો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. પરિસ્થિતિ શું છે તેનો તાગ પણ મેળવ્યો હતો. પરંતુ આ રૌદ્ર તસવીરો અત્યારે જૂનાગઢથી સામે આવી રહી છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ. અને આ જ મુદ્દે ગ્રાઉન્ડ ઝીરોથી સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયેલા છે. કેતન, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે અને તમે અત્યારે ક્યાં છો? ચોક્કસ કે જે અત્યારના જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારે ખાસ હું માંગરોળ
તાલુકામાં છું. આપ જોઈ શકો છો કે તે માંગરોળથી કેશોદથી માંગરોળ જવાનો જે રસ્તો છે તે વલ્લભગઢના પાટિયા પાસેથી જે છે બંધ કરી દેવામાં થઈ ગયો છે. ખાસ કરીને રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે. આજુબાજુના ખેતરો તેમજ જે પાણી છે તેના જે છે તે ઓવર થઈ રહ્યું છે. ખાસ કરીને જે અત્યારના જુનાગઢથી કે માંગરોળ જવાનો રસ્તો જે બંધ થઈ ગયો છે વલ્લભગઢના પાટિયા પાસે, અને જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે અત્યારના સવારથી અત્યાર સુધીમાં માંગરોળની વાત કરીએ તો 9 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે. તો આના પરિસ્થિતિ રહેશે તો માંગરોળની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરાંત માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા જે છે તમામ તાલુકાઓના સરપંચ તેમની સાથેથી માહિતી મેળવવામાં આવી છે. ઉપરાંત જે રીતે મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. આમ જોઈએ તો અત્યારના જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે. ક્યાંક 1 ઇંચ તો ક્યાંક 10 ઇંચ જેટલો વરસાદ અત્યારે માંગરોળ પંથકમાં જે છે તે જોવા મળી રહ્યો છે. ઉપરાંત જે લોલ નદી છે તેમાં પણ અત્યારના જે છે તે પાણી આવી ચૂક્યું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે. માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં અત્યાર સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. વાવણી લાયક વરસાદ પડતાની સાથે ખેડૂતો પણ ખુશ થયા છે. જો વરસાદ રહેશે તો આવતીકાલથી વાવણીની પણ શરૂઆત કરશે. જી કેતન, અત્યારે વરસાદી માહોલ જૂનાગઢમાં જે પ્રમાણે જામ્યો છે, અનેક એવી નદીઓ છે જેમાં નવા નીરનું આગમન તો થયું છે, પરંતુ તે બે કાંઠે વહેવા લાગી છે. પૂરની પરિસ્થિતિ પણ ત્યાં સર્જાઈ ગઈ છે. તેને લઈને શું અપડેટ? ચોક્કસ કે જે રીતે ભેસાણમાં જે ઉમેર નદી છે તેમાં પણ અત્યારના જે છે પાણી નવા નીર આવી ચૂક્યા છે. ઉપરાંત જે લોલ નદી છે, ઓજત નદી છે તેમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને માંગરોળ તાલુકાની વાત કરીએ તો માંગરોળ તાલુકાની જે નોળ નદી કહેવામાં આવે છે ત્યાં પણ અત્યારના જે નવા નીરની આવક થઈ છે. ઉપરાંત માળી હાથીના તાલુકાની મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે. આમ જોઈએ તો બંને નદીઓની વાત કરીએ તો તે બંને નદીઓ અત્યારના જે છે ઓવરફ્લો થઈ ચૂકી છે અને તેમાં પણ લોકોને સાવચેત રહેવા અને નદીના પર પણ અવર જવર ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જી આભાર કેતન, આપ જોડાયા તે બદલ. તો જૂનાગઢમાં મેઘરાજા એ મહેરબાન બન્યા છે અને ખૂબ વરસાદ ત્યાં વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ ત્યાં વરસ્યો છે. અનેક નદીઓમાં નવા નીરનું આગમન તો થયું છે, પણ હવે આ નદીઓ જાણે ગાંડી તૂર બની હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એ ખેતરો હોય કે એ રસ્તાઓ હોય કે એ શેરીઓ હોય કે ગલીઓ હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે. અનેક એવા ગામડાઓ છે જે અત્યારે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. ધારાસભ્ય પોતે, એમએલએ પોતે ભગવાનજીભાઈ ત્યાં પહોંચ્યા હતા, સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. તેમના દ્વારા જે સમસ્યા ત્યાં પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સમસ્યાનું સમાધાન આવશે કે કેમ, પરંતુ અત્યારે તેઓ સ્થાનિકોને આશ્વાસન આપવા માટે ચોક્કસથી પહોંચ્યા હતા. પરંતુ આ તસવીરો જે સામે આવી રહી છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે વરસાદ એ કઈ પ્રકારે ત્યાં વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદની અંદર સ્થાનિક લોકો કેટલા પરેશાન થયા છે. જૂનાગઢના માંગરોળ બાદ હવે કેશોદ પંથકમાં પણ વરસાદી માહોલ એ બરાબર જામી ગયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સોંદરડા ખાતે આવેલ ડેમ એ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે. વાવણી લાયક વરસાદ વરસતાની સાથે જ હવે ખેડૂતોમાં જે ચિંતા હતી તે દૂર થઈ ચૂકી છે અને ખુશી એ વ્યાપી ગઈ છે. જૂનાગઢમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તે અંતર્ગત કેશોદ પંથકમાં પણ મેઘરાજા એ મહેરબાન બની ગયા છે અને ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નદી નાળા છલની વળ્યા છે, ડેમ એ છલકાઈ ગયા છે અને જેને કારણે ખેડૂતો ખૂબ ખુશ છે, કારણ કે આ પહેલો વાવણી લાયક વરસાદ છે જેની કાગ ડોળે ખેડૂતો રાહ જોઈને બેઠા હતા. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર એ યથાવત રહી છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ. આ વરસાદ વરસતાની સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો એ પાણીમાં ગરકાવ બની ગયા હતા અને વરસાદી પાણીની જાણે નદીઓ વહેતી હોય રસ્તા પર તેવું લાગ્યું. સતત વરસી રહેલા આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પાક માટે આશાનું એક નવું કિરણ હવે ખેડૂતોમાં જાગી ગયું છે. રાજકોટના ગોંડલમાં પણ અત્યારે ભારે વરસાદ અને ગોંડલની જે બજારો છે, જે શેરીઓ છે તેમાંથી પણ પાણી વહેવા લાગ્યા હતા. નીચાણવાળા વિસ્તારો જે પાણીથી ખૂબ પ્રભાવિત પણ બન્યા હતા, કારણ કે એ વિસ્તારોમાં ત્યાં પાણી ભરાઈ ગયું હતું અને ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે ત્યાંના સ્થાનિક લોકો, વાહન ચાલકો એ મુશ્કેલીમાં મુકાયા હતા અને મજબૂર બન્યા હતા.
રાજમાર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું। આ તસવીરો એ ગોંડલની સામે આવી રહી છે। એક્સક્લુઝિવ તસવીરો છે જે માત્ર સંદેશ ન્યૂઝ પર તમે જોઈ શકો છો, જેમાં ગોંડલના ઘણા ખરા એવા વિસ્તારો છે જે આ પાણીને કારણે પ્રભાવિત બન્યા છે। રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામમાં પણ સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નાખી છે। વાડી વિસ્તાર અને સીમમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાકને જીવનદાન મળવાની આશા અત્યારે વ્યક્ત થઈ રહી છે ખેડૂતોમાં। આ સાથે રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોટી પાનેલી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। ઉપલેટાના મોટી પાનેલી ગામે સવારથી જ વરસાદી માહોલ ત્યાં જામી ગયો હતો। મોટી પાનેલી ગામ અને સીમ વિસ્તારમાં વરસાદ વરસતાની સાથે જ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। મોટી પાનેલી ગામ અને ગ્રામ્ય વિસ્તાર એ મેઘમહેર થતાની સાથે જ હવે ત્યાં વસવાટ કરતા તમામ લોકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વાવણી લાયક વરસાદ છે અને આ વાવણી લાયક વરસાદ થતાની સાથે જ ખેડૂતો એક નવી આશા સાથે જીવંત થયા છે। રાજકોટના ઉપલેટામાં સિઝનનો આ પહેલો વરસાદ છે અને વાતાવરણમાં પલટા આવ્યા બાદ ત્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। વાડલા, ઈસરા, કેરાળા ગામના સહિત જે વિસ્તારો છે, આસપાસના ગ્રામ્ય પંથકો છે, ત્યાં પણ મેઘરાજા એ મન મૂકીને વરસ્યા। કપાસ, મગફળી સાથે જ સોયાબીન જેવા જે પાકો છે તેને સીધો આ વરસાદ ફાયદો પહોંચાડવાનો છે। જગતનો તાત આ સારા વરસાદથી ખૂબ હરખમાં જોવા મળે છે। રાજકોટ, જસદણ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। આટકોટ, જંગવડ, વીરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે। ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ। રાજકોટ જિલ્લામાં મેઘમહેરની શરૂઆત એ સત્તાવાર રીતે થઈ ગઈ છે। જામકંડોરણામાં ધોધમાર વરસાદ વરસ્યો। દળવી ગામે ભારે વરસાદને કારણે નદી એ બે કાંઠે વહેતી થઈ હતી। ભારે વરસાદ વરસતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ખેતીના પાકને ફાયદો થવાની સંભાવનાઓ પણ અત્યારે વ્યક્ત ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। રાજકોટના અલગ અલગ વિસ્તારો જ્યાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે અત્યારે ધરતીપુત્રો એ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે આ પહેલો સિઝનનો વરસાદ છે જેનાથી વાવણી થઈ શકે છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ આજે બપોર બાદ અચાનક પલટો જોવા મળ્યો છે અને જિલ્લાના સાવરકુંડલા, બાબરા અને લાઠી તેમજ લીલિયા પંથકમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા હવે સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ અવિરત વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે। રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદને પગલે જે ખેડૂતોએ અગાઉ વાવેતર કરી નાખ્યું હતું તેમના પાકને સીધો મોટો ફાયદો થશે। આ વરસાદી ખેતીને નવજીવન મળતાની સાથે જગતના તાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને વાતાવરણમાં પણ ખૂબ ઠંડક પ્રસરી ગઈ છે। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સાવરકુંડલા, બાબરાબાદ અને લાઠીમાં વરસાદ નોંધાયો છે। ઉકળાટ અને ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। સતત બીજા દિવસે પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યું છે। બીજી તરફ સુરત જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ભારે વરસાદને કારણે પાળોદના કીમ 4 રસ્તા નજીક ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। ખાસ કરી રોયલ પાર્ક સોસાયટી અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। સ્થાનિક હોસ્પિટલ જવાના રસ્તા પર પાણી ભરાતા દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરતા પણ જોવા મળ્યા છે।
પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં તંત્ર સમક્ષ રોષ પણ જોવા મળી રહ્યો છે, આક્રોશ પણ તેઓ વ્યક્ત કરતા જોવા મળ્યા છે। પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ એ ખુલ્લી પડી ગઈ છે। સુરતથી સતત બીજા અને ત્રીજા દિવસે પણ એવી જ તસવીરો સામે આવી રહી છે, જે સુરત મનપાની કામગીરીની પોલ એ ઉજાગર કરી રહી છે। ઘણા ખરા એવા વિસ્તારો છે જે ઘૂંટણસમાં પાણીમાં પહેલા જ વરસાદની અંદર ગરકાવ થઈ ગયા છે। આ માત્ર નજીવો વરસાદ કહી શકાય જે અત્યારે સુરતની અંદર વરસી રહ્યો છે। આ પહેલો વરસાદ છે જેને કારણે અત્યારે આ સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો પછી તમે કલ્પના કરો કે આવનારા દિવસોમાં જ્યારે ધોધમાર વરસાદ વરસશે, ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ નોંધાશે, ત્યારે સુરત વાસીઓની સ્થિતિ શું બની જશે? મહાપાલિકા દ્વારા ત્યાં લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, કાંસની સફાઈ કરવામાં આવે છે, ખાડીઓની સફાઈ કરવામાં આવે છે, પરંતુ હકીકત શું છે તે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન ખૂબ પ્રભાવિત બન્યું છે। ટાઉનના અનેક એવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાની સાથે જ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ગ્રામ પંચાયત નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા કામગીરી પર અસર પહોંચી છે। આ ઘટના એ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી રહી છે। હું પોસ્ટના કામ માટે આવેલો। હા, એન્ટ્રી પડાવવાની હતી, પૈસા ભરવાના। બરાબર। વરસાદ આવ્યો, પાણી ભરાઈ ગયું ઘૂંટણથી? હું આવ્યો ત્યારે કઈ હતું નહીં। બરાબર। આ વરસાદ આવ્યા પછી આટલા પાણી છે। તમારી બાઇક પણ અંદર છે? હા, અંદર જ નીકળી। ત્યારે પાણી હતું નહીં। હું પોસ્ટના કામ માટે આવેલો। હા, એન્ટ્રી પડાવવાની હતી, પૈસા ભરવાના। બરાબર। વરસાદ આવ્યો, પાણી ભરાઈ ગયું ઘૂંટણથી? હું આવ્યો ત્યારે કઈ હતું નહીં। બરાબર। આ વરસાદ આવ્યા પછી આટલા પાણી છે। તમારી બાઇક પણ અંદર છે? હા, અંદર જ નીકળી। ત્યારે પાણી હતું નહીં। ઓલપાડ તાલુકામાં બપોર બાદ જે ધોધમાર વરસાદ વરસ્યો જેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। ઓલપાડ તાલુકાનું આ ગ્રામ પંચાયતના પાછળનો જે વિસ્તાર છે ત્યાં હાલ ઘૂંટણસામાં પાણી ભરાયા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આજે ગ્રામ પંચાયત કચેરી છે અને પાછળના ભાગના દ્રશ્યો છે। ઘૂંટણસામાં હાલ પાણી ભરાયા છે ધોધમાર વરસાદને કારણે। અને જે આ પોસ્ટ ઓફિસ છે, પોસ્ટ ઓફિસનો વિસ્તાર છે, આ પોસ્ટ ઓફિસમાં દર વર્ષે આ જ પાણી ભરાવાની સમસ્યા છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતું। પંચાયતની જે પ્રી મોન્સૂન કામગીરી છે, પ્રી મોન્સૂન કામગીરી ન કરવાના કારણે જ આ હાલત થતી હોય છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આ જે પંચાયતના પાછળનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં હાલ પાણી ભરાય છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આ જે સામે જે દ્રશ્યો છે એ પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટના દ્રશ્યો છે, ત્યાં પણ હાલ ઘૂંટણસામાં પાણી ભરાયા છે। જે અરજદારો આવે છે અને જે આવે છે તેને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આ જે પંચાયતની પાછળના દ્રશ્યો છે, ખાસ કરીને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે પંચાયતની જે પ્રી મોન્સૂન કામગીરી છે એ કામગીરી ન કરવાને કારણે જ આ દ્રશ્યો દર વર્ષે સર્જાતા હોય છે। હાલ પણ આ તમે દ્રશ્યો બતાવવા માંગે છે। આ પંચાયત ઘર છે। પંચાયત ઘરની પાછળ જે ભારતીય ડાકઘર આવેલું છે, ડાકઘરમાં હાલ પાણી ભરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। દર વર્ષે આ જ પરિસ્થિતિ આ વિસ્તારમાં થાય છે, કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં ન આવતી હોવાને લઈને જ આ પાણી ભરાવાના દ્રશ્યો દર વર્ષે આ સર્જાય છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આ ડાકઘર છે અને ડાકઘરમાં ઘૂંટણસામાં પાણી ભરાયા છે। જે રીતે અરજદારો અહીંયા આવતા હોય છે તેમને પણ હાલ અહીંયાથી પાણીમાં પસાર થવા મજબૂર બનવું પડે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, તમે દ્રશ્ય જોઈ શકો છો। આજે ડાકઘર છે હાલ ઘૂંટણસામાં પાણી ભરાયા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। તાપી જિલ્લામાં વરસાદી માહોલ એ બરાબર જામી ગયો છે। વ્યારામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડોલવણમાં અને વાળોલમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે, તો સોનગઢ અને ઉકાઈ તાલુકામાં ઝરમર વરસાદ છે। ઉચ્છલ, નિઝર અને જે કુકરમુંડા વિસ્તાર છે, તાલુકો છે, ત્યાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ અત્યારે બરાબર જામી ગયો છે। તાપીમાં પણ સવારથી જ મેઘાવી માહોલ જામી ગયો છે। અનેક એવા પંથકો જ્યાં વરસાદનું આગમન થતાની સાથે જ લોકોએ હાશકારો અનુભવ્યો છે, ખેડૂતોએ હાશકારો લીધો છે।
અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં વરસાદ વરસ્યો છે. ભગવાન શામળિયાના મંદિર પર અમી છાંટણા થયા છે. મંદિર તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા હતા. આ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે. અરવલ્લીનું યાત્રાધામ શામળાજી, જ્યાં અત્યારે મેઘાવી માહોલ જામી ગયો છે. વરસાદ વરસવાની ત્યાં પણ શરૂઆત થઈ ચૂકી છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાં ધીમો પવન પણ ફૂંકાયો હતો અને ત્યારબાદ મેઘરાજાની પધરામણી થઈ હતી. ધીમી ધારે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. અમી છાંટણા આ મંદિર ઉપર, ભગવાન શામળિયાના મંદિર ઉપર થતા જોવા મળ્યા છે. આ તસવીરો સીધી ત્યાંથી સામે આવી રહી છે, જે અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સુરતના નાસિરનગર ડિમોલિશનનો એ મુદ્દો, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ, જેમાં સુરત મનપાએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. પોલીસ અને મનપા સામે હાઈકોર્ટ અત્યારે ખૂબ નારાજગી વ્યક્ત કરતું જોવા મળ્યું. અધિકારીઓને સસ્પેન્ડ કરવા એ જવાબ નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે. આ રીતે ડિમોલેશન એ બિલકુલ યોગ્ય ન ગણી શકાય. હાઈકોર્ટે ટકોર કરતા એવું કહ્યું છે કે ગેરકાયદેસર ડિમોલેશન મુદ્દે વિગતવાર રિપોર્ટ આપવો પડશે. ઘર વિહોણા લોકો માટેની વ્યવસ્થા કરી આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા. અને આ જ મુદ્દે સંબંધતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, હાઈકોર્ટ હવે આ સુરત ડિમોલેશનને લઈ અને મનપા સામે લાલઘુમ છે. જે લખવા જે રીતે આ નાસિરનગરનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટમાં તાની મેટર ચાલી રહી છે. 2 વખત તારીખ પડ્યા બાદ આજે 3જી વખત તારીખ હતી, પરંતુ આજે તમામ અધિકારીઓને પણ હાજર રહેવા માટે હુકમ કર્યા હતા, પરંતુ તે બદલે તેમના વકીલો હાજર રહ્યા હતા. પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ જે કહ્યું છે કે ખાસ કરીને જે રીતે તમે જે પુરાવા રજૂ કરો છો તે પૂરતું નથી, કારણ કે હાઈકોર્ટ દ્વારા સમગ્ર બાબતને લઈને ધ્યાનમાં રાખીને આ પુરાવાને મંજૂર કર્યા છે. કારણ કે જે રીતે પુરાવા સામેલ કરવામાં આવ્યા, તમામ પુરાવા ગેરવાજબી હતા. તેમનું કહેવું હતું કે કઈ રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે વગર નોટિસ વગેરે તમામ પ્રકારને લઈને હવે કમિશનરને 9 તારીખે હાજર રહેવા માટે કહ્યું છે. તે ઉપરાંત તેમને એમ પણ કહ્યું છે કે નાસિરનગરના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓને લઈને તમારે હાજર રહેવું પડશે, તેનું એફિડેવિટ લઈને. તે ઉપરાંત જે 5 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે તે સસ્પેન્ડ કર્યા તે મુદ્દો નથી, પરંતુ સસ્પેન્ડ કર્યાના ખાસ કરીને કહી શકાય તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરી અને અત્યાર સુધી પોલીસે શા માટે એફઆઈઆર ન નોંધી. જ્યારે નાસિરનગરના લોકો દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે 2 તારીખે ગયા હતા, ત્યારે પણ પોલીસે ફરિયાદ નથી નોંધી, જેથી એસએમસી અને પોલીસ વિરુદ્ધ જે છે હાઈકોર્ટ જે છે ખાસ કરીને જે છે તે કડક વલણ અપનાવ્યું છે અને કડક સૂચના પણ આવી છે. હવે 9 તારીખે તમામ પોલીસ કર્મચારી જે હાજર હતા તે ઉપરાંત એસએમસી કમિશનર એમ નાગરાજને પણ એફિડેવિટ સાથે ત્યાં હાજર રહેવું પડશે, ત્યારે કડક વલણ અપનાવ્યું છે. બીજી બાજુ એમ પણ સંકેત નાસિરનગર લોકો માટે આપવામાં આવ્યું છે કે હવે તે લોકો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે. તમામ પ્રકારનું જે છે વ્યવસ્થા સાથે એફિડેવિટ જે રજૂ કરવામાં થયું રહેશે, તે ઉપર વૈકલ્પિક વ્યવસ્થાની એક સંકેત. હવે જયેન્દ્ર, જોવાનું એ રહેશે કે હાઈકોર્ટની ટકોર બાદ મનપાનું તંત્ર કેટલું જાગે છે. આભાર.